રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજ રોજ શક્તિપીઠ અંબાજી ખાતે વનસેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામથી અંબાજી સુધીની વનસેતુ ચેતના યાત્રા આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચતા હળાદ ખાતે યાત્રાનું સ્થાનિક તંત્ર અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વનસેતુ ચેતના યાત્રાનો સ્વાગત સમાપન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યા ખાતે થઈ રહેલા પ્રભુ શ્રી રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર અંબાજી રામમય બની ગયું હતું। આજથી દેશમાં રામ રાજ્યનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે એમ જણાવતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત જનમેદનીને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે વનસેતુ ચેતના યાત્રા અંતર્ગત અનેક લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જાગૃત બન્યા હોવાનું જણાવી ઉમરગામથી અંબાજી સુધીની યાત્રાની ફલશ્રુતિ જણાવી હતી। વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વનવાસીઓની વેદના અનુભવી છે। ગરીબોના કલ્યાણ માટે સતત ચિંતન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વનબંધુઓના વિકાસ માટે વનબંધુ વિકાસના યાત્રાઓનો અંબાજીથી ઉમરગામ પ્રારંભ કરાવ્યો હતો। તો વનસેતુ ચેતના યાત્રાનો ઉમરગામથી અંબાજી સુધી પ્રારંભ કરાવી સમગ્ર આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાના લાભ મળે એવું કામ કર્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત કાર્ડ જેવી અનેક યોજનાઓથી આદિવાસીઓના જીવનમાં નવી શરૂઆત થઈ છે। આજે સુધી નીકળેલી આ વનસેતુ ચેતના યાત્રા 14 જેટલા જિલ્લા ફરીને આજે મા જગદંબાના પાટણગઢમાં આવી છે। ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વનબંધુ કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવાના। પીએમ જન્મની યોજના જે મુખ્ય જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથો માટે સમાવિષ્ટ 75 જેટલી જ્ઞાતિઓ માટે કાઢી અને 24,000 કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ। સાથે સાથે વનકર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતા હોય, નાના મોટા મતભેદો થતા હોય, એ બંને વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી। સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માતાનું મંદિર છે, સબરીધામ છે, તે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું। ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી યાત્રા અંબાજી પહોંચી છે। આજે જોયું છે, આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરજ શરૂ થઈ ગઈ છે। એનો ટોટલ મેપ બની ગયો છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ ધાર્મિક સ્થળોનો પૂર્ણ એને નિર્માણ કર્યું છે, તેમ જેવી રીતના જોયું છે કે 536 વર્ષ પછી પાવાગઢની અંદર જે ધજા લહેરાતી હોય, આપણે જોયું છે કે મહાકાળેશ્વરનું મંદિર હોય કે કાશી વિશ્વનાથ હોય, તો આજે એ પણ અંબાજીની અંદર લગભગ 75 મીટરના રાઉન્ડમાં એ મંદિરની પરીક્ષા થાય એ માટે પણ તમામ મેપ પ્લાન બની ગયો છે। ટૂંક સમયમાં આ કામ ચાલુ થઈ જશે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।